આ બાબતે હું કહેવા માંગુ છું કે અમારે બીએસએનએલ ની અંદર ઘણા બધા યુનિયન છે, એસોસિએશન છે. એની અંદર અમારું એક SC/ST એમ્પ્લોય વેલફેર એસોસિએશન છે, જેની અંદર મને જનરલ સેક્રેટરી, રાષ્ટ્રીય જનરલ સેક્રેટરીની મને પોસ્ટ આપવામાં આવી છે. અને આ અમારા જે સેવા એસોસિએશન છે એની અંદર ગુજરાતમાંથી પ્રથમ હું જ બન્યો છું. પણ સેવા સિવાય બીજા બધા પણ 8 થી 10 યુનિયન એસોસિએશનો છે, તેની અંદરથી કોઈ પણ અત્યાર સુધી નેશનલ લેવલના જનરલ સેક્રેટરી બન્યા નથી. અને મારી નિયુક્તિ થવામાં આવી છે. આ એક ઐતિહાસિક સમય છે ગુજરાત માટે અને વડોદરા માટેનો એક ગૌરવનો સમય છે. એટલા માટે બધા મારું સન્માન કરવા માટે પ્રોગ્રામ કર્યો છે. થેન્ક યુ વેરી મચ. સર, આવનાર સમયમાં આપના યુનિયન થકી કયા પ્રકારના કાર્યક્રમ કરવાનું છે? આવનાર સમયની અંદર અમારું મેન કાર્ય જે રહેશે, જે અમારા સંવૈધાનિક જે હક્કો હશે કર્મચારીઓ માટેના, એમની માટે મારે અવાજ ઉઠાવવાનો છે. અત્યારે અમને જે 3rd PRC, જેવી રીતે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના 7મું પગાર પંચ કહેવામાં આવે છે, એ પગાર પંચ મળી ગયું અને અત્યારે 8માની તૈયારી ચાલે છે. અને અમને જે 3rd PRC એ 7મું પગાર પંચ જ હજી નથી મળ્યું. એની માટે અમારી લડાઈ ચાલશે અને એની માટે હું અમારા કર્મચારીઓનો અવાજ ઉઠાવીશ અને આગળ પહોંચાડીશ. અને ટ્રાન્સફર અને ઘણી બધી બાબતમાં અન્યાય કરવામાં આવે છે, તેની સામે આ કર્મચારીઓને હું ન્યાય અપાવીશ.